Feeling my putting the body. વનીની આપેલી છે. વનીની ભેંસ હોય 4 લીટર હાલતી હતી તો 31 લીટર દૂધ હાલે છે. ડેરી ફર્સ્ટ નંબર લાવી છે આપણા ડેરીમાં. આપણા સાબરકાંઠા ડેરીમાં એને વર્ષોથી ફર્સ્ટ નંબર લીધેલો. એવી ભેંસ મારા જોડે મને સરકારે લાયસન્સ આલેલું છે. ધંધો છે આજે 3જી પેઢી છે મને ભેંસોના ધંધા. એ ભેંસ બનીની છે. અમે કચ્છમાંથી લાયા છીએ રાપર અને કચ્છથી સોમનાથથી લાયા છીએ ખાવડા બાજુથી. એ જણાવો કે પ્રોપર બની ભેંસ નસલવાળી એ શું ખબર પડે? તો એની જાત ઉપરથી ખબર પડે. જાત વગર ખબર ના પડે. ભેંસ તો હોય નહીં મળે આપણા સાબરકાંઠાની મળે અરવલ્લીની મળે પણ બનીની ભેંસને નસલને જે ઓળખતું હોય એ જ ઓળખે. બીજા કોઈ ઓળખી ના હશે. મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે અવારનવાર પશુપાલનના વિડીયો તમને બતાવીએ છીએ. આજે આપણે નવા ફાર્મની વિઝિટ ઉપર આવ્યા છીએ અને તેમના અંદર કેટલી ભેંસો છે અને કેટલી ગાયો છે તે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. અને આ લાઈને તેમને કઈ રીતે ધીમે ધીમે પ્રગતિ કરી તે પણ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલ ઉપર વચ્ચે પણ કમેન્ટો આવી હતી કે અરવલ્લી જિલ્લાની અંદર બંનેની ભેંસો ખરીદવી હોય તો કઈ જગ્યાએ જવાનું હોય. તો આપણને વેપારી લાઈનમાં તો એટલો બધો અનુભવ નથી પણ ધીમે ધીમે જેમ પણ અનુભવ થાય એમ તમને વિડીયોની અંદર જણાવતા રહીએ છીએ. તો આજે આપણે રસુલપુર નેસડા ગામની અંદર આવ્યા છીએ અને ભુજ ત્યાં બની આવેલી છે. બનીમાંથી આ ભેંસો લાવેલા છે. લગભગ એક ભેંસની પ્રાઇસ છે 2.5 લાખ, 2 લાખ, 10 લાખ, 9 લાખ એવી એની પ્રાઇસ હોય છે. કોઈ 7 લીટર, 8 લીટર, 10 લીટર દૂધ છે. અને આ જે પશુપાલન છે ત્યાંનો રગમાલ કહેવાય, કચ્છ, ભુજ. ને ત્યાંથી આ લાઈન અને એનો વેપાર લાઈન દશરથભાઈ નારાયણભાઈ દેસાઈ તેમનો મોટો તબેલો છે અને પશુપાલનનો પૂરા ધંધો કરેલ છે. અને ત્યાંનું જે જાનવર છે એ અસલ રગ કહેવાય. ભેંસ બનીની છે. અમે કચ્છમાંથી લાયા છીએ રાપર અને કચ્છથી સોમનાથથી લાયા છીએ ખાવડા બાજુથી. ને આવી કચ્છની ભેંસો અમે વેપારની રાખીએ છીએ વેચવા માટે. કોઈને લેવી હોય તો આવીને સંપર્ક કરે આ નંબર ઉપર 997988 ઉપર કોન્ટેક્ટ કરવાનો. ને તબેલો છે ને આપણો પોતાનો તબેલો છે ને ભેંસો વર્ષોથી વેપાર કરીએ છીએ. તો અમને એ જણાવો કે પ્રોપર બની ભેંસ નસલવાળી એ શું ખબર પડે? તો એની જાત ઉપરથી ખબર પડે. જાત વગર ખબર ના પડે. ભેંસ તો હોય નહીં મળે આપણા સાબરકાંઠાની મળે અરવલ્લીની મળે પણ બનીની ભેંસને નસલને જે ઓળખતું હોય એ જ ઓળખે. બીજા કોઈ ઓળખી ના હશે. માની લો કે અમાર જેવો નવો પશુપાલક છે એને ભેંસ ખરીદવી છે તો હું ખાસ ધ્યાન રાખે કે આ બંનેની છે કે બીજી છે કે કોઈ વેપારી આપણને બનાવી રહ્યો છે? એ મોણસ જોણકાર વગર ભેંસ તો હોય ને એ મળે આ ટાઈપ પણ બંનેની આખી નસલ અલગ હોય. છેઠ હુંડી તમારે વિવાહ એટલા હુંડી દોવા દે 10 મહિના હુંડી ફળ્યા પછી ને ભેંસની જાતની અલગ કિંમત થાય ને એની શેગડી, એની મોઢું, એની બધી રૂવાઈટી, એના પગ ટૂંકાવા જવું ને બધી રીતે તૈયાર હોવી જોઈએ. ને બની કહેવાય. છતી બીજી ભેંસો હોય ને સ્થાનિક ને બની કહેવાય નહીં. લોકોને અત્યારે ખબર નહીં બની શું છે એ. એટલે ઘણી જગ્યાએ ખરીદવા માટે જતા હોય ને જે વેપારી કહેતા હોય કે આ બની જાય એટલે પશુપાલક માની લેતા હોય છે અને આવા જો જે જાણકાર વેપારી હોય તેમની પાસેથી તમે ભેંસ ખરીદો ને પ્રોપર તે કચ્છનું જે જંગલ છે જે બન્ની વિસ્તાર કહેવાય છે ત્યાં આગળ જઈ અને શોધીને ભેંસો લાવતા હોય અને અહીંયા આપણે શું પ્રાઇસમાં જતી હોય છે આ ભેંસો? જો ભેંસ તો લાખમાં જાય. ચોમાસું હોય તો થોડી ભેંસ ઓછી ભાવ હોય. ચોમાસા ભાદરવા મહિના ભેંસ 70-75 હજારમાં જાય. અત્યારે લાખ ઉપર જાય ને આ જો ટુમારા પાસે 1.5 લાખનું માગ્યું હતું પણ હું એ આપ્યું નથી. બહારના વેપારી હતા રાજસ્થાનના, MP ના, એઓને માગ્યું હતું પણ માને નસલ હારી છે એટલે હું હાલતો નથી. ને આવી ભેંસો હું લાવું છું ને ભેંસો બીજી હોય છે લાવું છું પણ અમારા વર્ષોથી ભેંસોનો ધંધો છે. આજે 3જી પેઢી છે મને ભેંસોના ધંધા. એમ ને બીજે ભેંસો લોકો હોય છે એ લાવું છે ને એ બની કહેતા હોય છે એમ આજુબાજુ લાવ કે આ બની ભેંસ. એટલે લોકોને જેને ખબર નહીં ને તો બની મોડમાં જ આવે ને કે આ બની છે એમ.
ભેંસ હોય નજીક ને તો મારા જોડે તો પોતાનું શહેરાનું મારા જોડે લાયસન્સ છે શહેરા ડેરીનું, પછી આનંદ ડેરીનું લાયસન્સ છે. એટલે અમે જાતની અમે વર્ષોથી ધંધો કરેલો છે અને મારા નામનો પોતાનો નામનો ટેન્ડર છે આમાં. વેપાર લાઈનમાં. એટલે મારા જોડે મને સરકારે લાયસન્સ આલેલું છે. એટલે બીજા કોઈના અરવલ્લી બીજા કોઈના જોડે લાયસન્સ નહીં ઢોર વેચવાનું. તો પશુપાલન લાઈન ની અંદર દૂધાળુ ઢોરનું આમની જોડે લાયસન્સ છે, જે પરચેસ કરી શકે છે અને સેલ કરી શકે છે. જો પણ તમે 10 દૂધાળા પશુની લોન કરતા હોય અને તમારા બધા જ પશુ સાથે ખરીદવા હોય તો આમનો સંપર્ક કરી અને તમને જોડે રાખી અને તમે ખરીદી શકો છો, કારણ કે સરકાર પણ આ લાઈને સહાયો ઘણી બધી આપે છે. પણ પશુપાલન લાઈન ની અંદર માણસો નવા આવતા હોય છે અને નસલની ફરક એ નવા નસલમાં ખબર લોબી પડે ના એટલે ખીચડી જાય બધા માણસ હોય ની ભેંસે ભીટકાઈ દી તમને. તો કોઈ અત્યારે લોકો શું કહે કે ના ઘોડી છે એટલે બનીની જ કહેવાય એમ. લોકો જેને ખબર નહીં નસલની, અમે તો ત્રીજી પેઢી વેપાર કરીએ છીએ એટલે અમે બધું જોણીએ છીએ. ભેંસ બનીની કને કહેવાય ને ઓયની કને કહેવાય. બે તો મહેસાણાની એ ભેંસ આવે, થરાદની આવે અને બનીની ભેંસ આથી જાત અલગ છે એમ. બન્ની વિસ્તાર કેટલા કિલોમીટરનો છે જે ફેમસ છે અત્યારે હાલ તો ભારતમાં ટ્રેન્ડિંગમાં? બની વિસ્તાર હોય છે તમે આડેસરથી બની ગાળો ચાલુ થાય પછી ભુજના પેલ બાજુ તો એટલે નાની બની મોટી બની બધી આવડા ભુજના પેલ બાજુ જાવ એટલે ખાવડા વિસ્તાર આવે. એટલે નાની બની મોટી બની બે ભેગી ચાલુ થાય. અને એમાં નસલ પાક કરવી પડે. નસલ વગર ભેંસ લેવાય નહીં. અમુક ભેંસો શું છે કે મહેસાણા બાજુની ભેંસ હોય ને એ લોકો બની નીકળે પણ એને નસલ જોવી પડે જાત. ને એ આ ભેંસ છૂટતી રહે પણ તમારે ચેતવંડી દો આમે કમ્પ્લેટ તમારે છૂટતી કોઈને ઉજમાસ પડે ના. એટલી ભેંસ ઠંડી આવે એને બની કહેવાય. ને એનું મોઢું ટૂંકું આવે, એના પગ, એના કોન, એની શેકડી, એનો પાછળનો ભાગ કુસાનો ભાગ ટૂંકો આવે એને બની કહેવાય. નહીં એને બધી બાજુ હરખાઈ જવો ચારે વોચોની. એમને આગળ વાત કરી બન્ની વિસ્તારની વેપાર લાઈનની વાત કરી. આગળ આપણે માહિતી લઈએ કે તમે પોતે પણ પશુપાલન કરી રહ્યા છો, તો કેટલા પશુ છે તમારા અત્યારે? મારા પાસે અત્યારે મોટી 4 ગાયો છે ને રેલ્યું બેલ્યું પાડીઓ બાડીઓ થઈને બીજું 6 છે ને મોટા પશુ 4 છે. ગાયો ને ભેંસો 3 છે મારા પાસે એમ. ને હું અત્યારે જે આ 4 છે 4 મને દૂધ આલે છે અત્યારે હાલમાં. બીજી બધી ગાભણ છે. 4 દૂધ આલે છે. હું લગભગ અત્યારે 27-28 લીટર દૂધ ભરાવું છું. બીજું ઘેર રવા દઉં 4 લીટર પણ 27-28 લીટર દૂધ ભરાવું 4 પશુ એમ. બીજી ગાય છે એ 12 લીટર આલે છે, કોઈ 8 લીટર આલે છે. એવી મારા જોડી ગાયો છે. તો આપણે આગળ પણ ઘણા બધા વેપારીઓ મળ્યા છે જેમાં એ લોકો ખાલી વેપાર જ કરે છે, ગાયોનો વેપાર કરતા હોય, ભેંસોનો. પણ આ પોતે પશુપાલન કરે છે એટલે એમના અનુભવ હોય, પોતે આ લાઈન ની અંદર રચ્યા પચ્યા રહેતા હોય એટલે બધી જ ખબર પડતી હોય. અને વેપારીને એવું હોય કે ખાલી વેપાર જ કરવાનો હોય, ગાય લાયા સેલ કરી દીધી, ગાય લાયા સેલ કરી દીધી એટલે એમનું પૂરું થઈ જતું. પણ જાતે જે પશુપાલન કરતા હોય સાથે વેપાર કરતા હોય એમનો અનુભવ આખો અલગ હોય છે. તો આવા જો વેપારીને તમે મળી અને તેમની પાસેથી ગાય ભેંસ ખરીદો તો તમને આગળ સારું પશુપાલન કરી શકો, અથવા તો નસલમાં પણ તમને ફરક કરશે. ક્યારે પણ તમારી સાથે છેતરાવાનો પણ પ્રશ્ન નથી થતો. આગળ પણ આપણે મંડીઓના વિડીયો બનાવ્યા છે પણ એની જગ્યાએ ઘણી કમેન્ટો આવતી હોય છે કે ભાઈ અમારી સાથે આવું થયું. પણ થાય જ વેપાર બજાર લાઈન ની અંદર તો એવું થાય. પણ આવા સ્થાનિક વેપારી છે પશુપાલકો છે તેમની સાથે મળી અને તમે કામ કરો તો આગળ તમને સારું એવું પશુ પણ મળી રહેશે, સારા ભાવમાં પણ મળી રહેશે. મારી એવી ખાતરી છે કે આ મારું પશુ હોય ને મેં આપેલું હોય એ મને એટલી ખાતરી હોય કે તમારે 15 દાડા સુધી દૂધમાં કોઈમાં આખા પાછી કરે તો આપણે પરત લેવા તૈયાર છીએ એમ. ને આપણે જે એને રકમ આલી હોય પાછા હાલવા તૈયાર છીએ એમ. ને એવી આપણી પશુ પણ આપણી જવાબદારી હોય એમ. અમુક રસ્તા વેપાર કરતા હોય કે ઓયથી ભેંસ લેતા હોય એ 3 મહિના દૂધ આલન તૂદી જાય. ને આ ભેંસ થી ગાય અમે ગાયનો વેપાર નહીં કરતા પણ ગાય તમે લ્યો એ જવાબદારી એમ કે તમારે કોઈ થાય તો અમે બેઠેલા છીએ એમ. ને અમારે તો પોતાનું ઘર છે, જમીનો છે, પોતાની મિલકત છે એટલે અમે તો ચોઈ જવાના નહીં હોય ને સ્થાનિક છીએ એમ. ને પેલા જે રસ્તા વેપાર કરે છે બીજી કોઈ હલકી ભેંસો લાવે છે
એ તો કાલે બંધ કરી દી. હે એટલે મારો તો આ એ ધંધો છે અને બીજું માટીનો પૂરણનો ધંધો કરું છું બજારમાં. મને કોઈ પણ મને ઇન્ટરેસ્ટ છે ઢોર ઉપર ને મને ખબર છે, ખાતરી છે મારા ઢોર ઉપર અને વર્ષોથી આ સમાજ જોડાયેલો છે એમ. એટલે અનુભવ વત્તા ચોક ના દૂધની ઘરનું દૂધ ચાલે ને આ તો વેકાય તો વેકવાનું કે આપણે એવું કોઈ નહીં, આપણે કોઈ તો ખોટો પ્રચારે કરતા નહીં. લોકો મને અમારે હોય રાજસ્થાન, MP, આજુબાજુ બધા વિસ્તારમાં કોઈ ગામમાં મને ઓળખે છે કે ઓય જાઉં છે એટલે સારો માલ મળશે. અમે 2 જણા વેપાર કરીએ છીએ. અમે કરણભાઈ અમારા કાકો, કરણભાઈ ઓધારભાઈ દેહઈ ને દશરથભાઈ, અમે કાકો ભત્રીજો 2 વર્ષોથી વેપાર કરીએ છીએ. પટેલ, વિઠ્ઠલભાઈ, સોમરભાઈ, એમાં અમારી ભેંસ તો વનીની આપેલી છે. વનીની ભેંસ હોય 4 લીટર હાલતી હતી તો 31 લીટર દૂધ હાલે છે. ડેરીમાં ફર્સ્ટ નંબર લાવી છે આપણા ડેરીમાં. આપણા સાબરકાંઠા ડેરીમાં એને વર્ષોથી ફર્સ્ટ નંબર લીધેલો. એવી ભેંસો અમારા પાસે આવી જાય છે અમુક ટાઈમ એમ. અમારા પાસે ભલે 4 આવતી હોય પણ એના પાસે 31 લીટર દૂધ હાલે છે વનીની ભેંસ. તો તમે સમજી શકો છો કે એમને વાત કરી કે એમના તબેલાની અંદર 4 લીટર જે દૂધ આપતી હતી, જે વિઠ્ઠલભાઈ પટેલ સોમરપુર ગામ અહીંયાથી ખરીદીને લઈ ગયેલા, તે 2 ટાઈમનું 31 લીટર દૂધ આપે છે. ડેરી ફર્સ્ટ નંબર લીધેલો. ડેરી અને સાબરકાંઠા અરવલ્લી સાબર ડેરીમાં ફર્સ્ટ નંબર એમનો આવેલો છે. તો આવું તેમનું પશુપાલન અને વેપાર લાઈનની અંદર કામ છે. તમે મુલાકાત લેજો તમારે જ્યારે પર ઈચ્છા થાય ભેંસ ખરીદવાની તો તમને રૂબરૂપ જાતે જઈ અને કચ્છના જંગલોમાંથી બંને ભેંસો પસંદ કરીને લાવે છે. તો વાત કરીએ તો અહીંયા તમારી જોડે ભેંસ અત્યારે પૈસા વેચવા માટે? હા, ભેંસ વેચવા માટે છેલ્લી ભેંસ. પેલા વેતરમાં દોટું છે, અત્યારે હાલમાં 7 લીટર દૂધ છે ને પેલા વેતરમાં અસલ બનીને દોટું છે ખાવડા એમ. જોઈ શકો છો એનું બોડી ફોર અને બોડી લેંગ્વેજ જે બંને ઓરિજિનલ કહેવાય છે તે એ જાતે વેપારી કહી રહ્યા છે. અમે તો એટલો બધો અમને અનુભવ નથી બંને લાઈન ની અંદર કઈ રીતનું હોય શું હોય, પણ તેમનું કેવું છે કે પ્યોર બની છે અને ત્યાં જંગલ માંથી લાવવામાં આવી છે ખાવડાથી. તો આ હતો ધીરજભાઈના ફાર્મનો વિડીયો, જે તેમની ભેંસો પણ બતાવી અને પશુપાલન પણ સાથે સાથે કરી રહ્યા છે અને પશુપાલન લાઈનની અંદર વેપાર પણ કરી રહ્યા છે. એમાં ફાયદો એ જ છે કે જાતે પશુપાલન કરતા હોય ને એટલે એમને બધી જ ખબર હોય કે ભાઈ કયું પશુ ખરીદાય, કયું ના ખરીદાય, ગ્રાહક જોડે કઈ રીતનું વર્તન થાય. આ તે પછી તમે રોડ ઉપરથી ખરીદો ને કાયમ તમને પ્રોબ્લેમ થાય, એના કરતા આવા વેપારી સાથે તમે મુલાકાત લઈ અને ભેંસો ખરીદી શકો છો. નિસરા મોડાસા તાલુકો, જિલ્લો અરવલ્લી. આપણા ત્યાં જે ટાઈપ તમારે ભેંસ ગાય જોતું હોય એ મળી જશે. બની ગયો, મહેસાણા ગયો, બધી જે કહે. આ ઓલાદ પણ સારામાં સારી મળશે.